સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્યે નમઃ. શ્રી પરમ ગુરુભ્યો નમઃ. વંશી વિભૂષિત કરા નવનીરદાભા પીતાંબરા ધરુણબિંબફલાધરોષ્ટા પૂર્ણેન્દુ સુંદરમુખા દરવિંદ નેત્રા કૃષ્ણાત પરમ કિમપિતા ત્વમહં ન જાને. કૃષ્ણાત્વદીય પદપંકજ પંજરાંતે અદ્યેવ મે વિશતુ મા નસરાજહંસ. પ્રાણ પ્રયાણ સમયે કફવાક પિત્તયે કંઠાવરો ધનવિધો સ્મરણં કુતસ્તે. બોલીએ બાલકૃષ્ણ લાલ કી જય. મોડિયા દાદાની જય. ભવાની માત કી જય. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવા સર્વકાર્યેષુ સર્વદા. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ. વાસનાત વાસુદેવસ્ય વાસિતં ભુવનત્રય સર્વભૂતનિવાસોષી વાસુદેવ નમોસ્તુતે. નમોસ્તુતે વ્યાસ
सविशाल बुद्धे फुल्लारविन्दा यतपत्रनेत्र येन त्वया भारततेलपूर्णा प्रज्वालितज्ञा न मया प्रदीप अनन्तं वासुकी शेषम् पद्मनाभं च कम्बलं शङ्खपालं धातराष्टं तक्षकं कालियां तथा तक्षकं कालियां तथा गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नमः। बोलिए भागवत भगवान की जय, सद्गुरु महाराज की जय, हनुमान जी महाराज की जय। हरि शरणम हरि शरणम हरि शरणम श्री हरि शरणम हरि शरणं हरि शरणं श्री हरि शरणं श्री हरि शरणं हरि शरणम हरि शरणम हरि शरणम श्री हरि शरणम हरि शरणं हरि शरणं आवथी गाइए हरि शरणं श्री हरि બહારથી આવ્યા હોય અને મેલ જે મનનો મેલ હોય એ મેલને બહાર કાઢવા માટે 1 મિનિટ આપણે ધૂનની અંદર જો પરોવાઈ જઈને તો બહારનો મેલ નીકળી જાય અને આ ભાગવતનું જ્ઞાન અંદર ઉતરે એટલે જ કીધું છે राम शरणं राम शरणं राम शरणं सीता राम शरणं राम शरणं राम शरणं राम शरणं सीता राम शरणं श्याम शरणं श्याम शरणं श्याम शरणं हे राधे श्याम शरणं श्याम शरणं भाव से गाइए श्याम शरणं श्याम शरणं राधे श्याम शरणं हरि शरणं हरि शरणं हरि शरणं श्री हरि शरणं हरि शरणं हरि शरणं हरि शरणं उमा शिवरं उमा शरणं उमा शरणं शिव उमा शरणं उमा शरणं उमा शरणं उमा शरणं
शिव उमा शरणं गुरु शरणं गुरु शरणं गुरु शरणं सद्गुरु शरणं गुरु शरणं गुरु शरणं गुरु शरणं सद्गुरु शरणं हरि शरणं हरि शरणं हरि शरणं श्री हरि शरणं हरि शरणं जय हो हरि शरणं हरि शरणं हरि शरणं श्री राम शरणं श्री राम शरणं श्री राम शरणं हे सीताराम शरणं हे सीताराम शरणं राधे श्याम शरणं हे राधे श्याम शरणं हे उमा शिव शरणं हे उमा शिव शरणं सद्गुरु शरणं सद्गुरु शरणं बोलिए भगवत भगवान भगवान की जय दरेक ने जय श्री कृष्ण जय श्री कृष्ण ઘણા આમંત્રણને આધીન અમારા મોસાલમાંથી પધારેલ મામાઓ, અમારા વડીલો, અમારા વાળાંગર પરિવારમાંથી પધારે દરેક વડીલો, અમારી ફયું પધાર્યા દરેક ફયો, દરેક વાળાંગર પરિવારની દીકરીઓ પધારી, બહેનો પધારી, અમારા મિત્ર મંડળ પધાર્યા, પાદરીથી પણ અમારા મિત્ર પધાર્યા. એ દરેકને જય શ્રી કૃષ્ણ. વેવાય વેલા પણ જે પધાર્યા છે દરેકને જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. દેવહૂતિને ત્યાં કપિલ ભગવાન અવતરણ થયું. જેવું કપિલ ભગવાનનું અવતરણ થયું ને, કરદમ ઋષિએ એની 4 પરિક્રમા કરી અને વંદન કરીને જંગલમાં જતા રહ્યા. હે સજ્જનો, ભગવાને શ્રીમદ ભાગવત ગીતામાં કહેલા 12મા અધ્યાયને આપણે ભક્તિ યોગ કીધો છે. 12મો અધ્યાય એટલે ભક્તિ યોગ કીધો છે. એની અંદર ઉત્તમ ભક્તના લક્ષણ વર્ણવે છે. એ સુખ અને દુઃખ સમાન માનવા જોઈએ. આજે સુખ આપ્યું છે તો ઈશ્વરની કૃપા, અને દુઃખ આપ્યું છે તો મારા કર્મ. એક બધું એક સરખું સમાન ગણીને ચાલો ને તો તમારું જીવન કોઈ દી દુઃખી ન થાય. આપણે દુઃખી કેવી રીતે થાય? કોઈ પણ જગ્યાએ કથા ચાલતી હોય ને, આવી બહુ મોડા, કથાનો ટાઈમ હોય 3 વાગ્યાનો ને આવી 5 વાગે, અને 5 વાગે આવીને પાછું બેહવું આગળ. પછી ત્યાં સ્વયંસેવકો એ રોકે, બેન પાછળ બેસી જાઓ. એટલે દુઃખી થાય, મારે આગળ બેહવું હતું ને મને બેહવા ન દીધી. કોના કારણે? તમે વિચાર કર્યો.
તું તારી જાતને આગળ બેસવું તું તો 3 વાગે આવી જવું તું, 5 વાગે આવીને પછી આગળ બેવું. સુખ દુઃખ સમાન માનવા, એમાં પછી કોઈને દોષ ન અપાય. ભક્તિ યોગની અંદર પરમાત્મા કહે છે હર્ષ અને અદેખાય, ભય અને ઉદ્વેગથી મુક્ત જે હોય, સ્પૃહા રહિત, શુભ અને અશુભનો ત્યાગ કરનારો હોય, બંનેમાં માનનાર હોય. એમ કોઈ પણ જાતની ઈચ્છા ન કરનારો હોય, શત્રુ અને મિત્રને સમાન ગણનારો હોય, માન અપમાનને સરખો ગણનારો હોય, સંગથી રહિત હોય અને ગમે એવી સ્થિતિ હોય ને પરિસ્થિતિ મૌન ધારણ કરનારો, ઘરમાં આસક્ત વિનાનો, સ્થિર બુદ્ધિ વાળો. ભગવાન કે આવા વ્યક્તિ હોય ને એ મને બહુ પ્રિય છે. ખાલી માન જ જોતું હોય, માન જ જોતું હોય, પણ તમે કોકને આપો તો મળે ને. તમારે કોઈને આપવું નથી ને તમારે બધી પાસેથી માન લેવું છે, ક્યાંથી મળે? વારંવાર કહું, જે વાવો ઈ ઉગશે. કર્મણ્યેવાધિકાર હસ્તે મા ફલેષુ કદાચન. કર્મ બાવળ જેવા કરો અને કેરી ખાવી છે, ક્યાંથી મળે? કપિલ ભગવાને દેવહૂતિને સમજાવે છે, સુખ અને દુઃખનું સમજાવે. કાળના પણ કાળ હોય ને તો એ નારાયણ છે. કાળના પણ કાળ હોય એ નારાયણ છે. મૃત્યુનો ભય તજી દેવો અને જીવ જાગે ને ત્યારે જ વૈરાગ્ય માગે છે. જીવ જાગે ત્યારે વૈરાગ્ય માગે છે. અને શ્રદ્ધામાં રાખી અને ભગવાનની ભક્તિ કરો. દેવહૂતિને જે પુત્ર મોહ થયો હતો ને એ મોહનું દૂર કર્યું, અભિમાન દૂર કર્યું કપિલ ભગવાનને. તમે ને અમે છે ને માનવો, આપણે છે ને માણસ છે ને પૈસાનું બરોબર ધ્યાન રાખે. માનવ પૈસાનું એટલું ધ્યાન રાખે, પણ જેટલું પૈસાનું માનવ ધ્યાન રાખે ને એટલો માનવ પ્રભુમાં ધ્યાન નથી ધરતો. એટલું પ્રભુનું ધ્યાન રાખતો નથી. એટલે આપણે પૈસા ગણવા બેસી જાય ને, એ ગણતા ગણતા એમાં એટલું મન પરોવાઈ જાય ને કોણ આવી જાય ખબર ન પડે. પણ ભગવાનનું ધ્યાન ધરતા હોય ને ત્યાં કોક આવે તો ખબર પડી જાય. કેમ? આપણું ધ્યાન ભગવાનમાં નથી. સતત ભગવાનનું ધ્યાન, ભગવાન ભાગવત ભગવાનનું ધ્યાન કરનારું જ કલ્યાણકારક છે. એટલે હે માનવીઓ, જેટલું પૈસામાં ધ્યાન ગણવામાં રાખો એટલું ભગવાનમાં ધ્યાન રાખો. યોગ માર્ગમાં જો ભૂલ થાય ને યોગીને, યોગ માર્ગમાં જો યોગીને ભૂલ થાય ને તો એ રોગી બની જાય છે. જ્ઞાન માર્ગમાં જો ભૂલ થાય જ્ઞાનીને, જ્ઞાન માર્ગમાં જો ભૂલ થાય જ્ઞાનીને તો એ નાસ્તિક બની જાય છે. એવી રીતે જો ભક્તિ માર્ગમાં ભૂલ થાય ને તો ભક્ત વિલાસી બની જાય છે. પેલો યોગ માર્ગનો રોગી બની જાય છે, જ્ઞાન માર્ગનો નાસ્તિક બની જાય છે, અને ભક્તિ માર્ગનો હોય ને એ વિલાસી બની જાય છે. કપિલ ભગવાન કહે છે, હે મા દેવહૂતિ, સંપત્તિ ખૂબ વધે ને તો મનુષ્ય કેવો બની જાય છે? આળસુ બની જાય છે. પ્રમાદી લખ્યું છે, સંપત્તિ ખૂબ વધે મનુષ્ય આળસુ બની જાય છે. આળસુ થાય છે એટલે તેનામાં વિકાર વધે છે, વિકાર વાસના વધે છે. કારણ કે મન કઈ કામ જ નથી કરતું. આળસ આપણામાં આવે એટલે વિકાર આવે. અને એથી જ કીધું છે કે બહુ પૈસા મળે ને તે ભાગ્યશાળી નથી. બહુ પૈસાદાર હોય ને એ ભાગ્યશાળી નથી. ભાગ્યશાળી કોણ છે? ભજનાનંદી સાધુ મળે ને એ જ મનુષ્ય પૂર્ણ ભાગ્યશાળી છે, જેને ભજનાનંદી સાધુ મળી ગયો. એટલે જ કીધું છે, સત વિહાય ભોક્તવ્યમ,
સાંભળજો એક એક શબ્દ, એનું ગુજરાતી પણ કરી ન સમજણ પડે. સત વિહાય ભુક્તમ્યમ સહસ્ત્ર નામ આચરેત, લક્ષ્ય વિહાય દાતવ્યમ કોટી ત્યક્ત્યા હરિ ભજે. કોટી ત્યક્તા હરિ ભજે. ભગવાન શું કહેવા માંગે છે? શાસ્ત્રમાં કીધું છે કે 100 કામ છોડીને ભોજન કરવું. કેટલું કામ છોડીને? 100 કામ પડ્યા રે પણ જમવાનો ટાઈમ થાય એટલે જમી લેવું. 100 કામ છોડીને ભોજન કરી લેવું. 1000 કામ છોડીને સ્નાન કરી લેવું. જો સ્નાન બાકી હોય ને તો 1000 કામ છોડીને સ્નાન કરી લેવું. અરે 1,00,000 કામ હોય ને એ 1,00,000 કામ છોડીને દાન આપવાનો સમય આવે ને ત્યારે દાન આપી દેવું. 1,00,000 કામ છોડીને દાન કરવું. હવે હું કહે છે ખબર છે? એ કોટી ત્યક્ત્યા હરિ ભજેત. કોટી એટલે કરોડ, ત્યક્ત્યા એટલે છોડીને, હરિ એટલે હરિ, ભજેત એટલે ભજન કરો. કરોડો કામ હોય ને એ બધું મૂકીને મારા વાલા જે 24 કલાક આપણી રક્ષા કરે ને 24 મિનિટ નથી આપતા. 24 મિનિટ તો ન આપો તો કાંઈ વાંધો નહીં, 24 સેકન્ડ તો તમે આપો. 24 કલાક આપણી રક્ષા કરે અને આપણે 24 મિનિટે સવારમાં ઉઠીને નથી આપતા. અડધી કલાક આમ સિરિયલ આવતી હોય ને તો એક ધારા બેઠા રહીએ, પણ ઓલી અડધી કલાક પૂંજામાં બેસવાનું કહે તો હા, ઘણા બહેનોને કઈ નથી. નહીં, અમારે તો ઓલી 10 વાગે કઈ સિરિયલ આવે ઈ તો જોવી જ પડે, ગમે એ કેમ ન થાય. ત્રીસ મિનિટની હા અનુપમા. હજાર કામ છોડીને નહીં, કરોડ કામ છોડીને ભગવાનને ભજન કરવાનું કહે છે. માનવી, આ મનખો મેળ્યો છે ને એ ભગવાનનું તું ભજન કરી લે. અને ભજન કેવી રીતે કરવું? એકાંતે બેસીને. હે, એકાંત વાસ કરવો. એકાંત એટલે શું? ઘરના બારી બારણા બંધ અને આપણે ઘરમાં એકલા, એને એકાંત કહેવાય નહીં. ઘરમાં આપણે એકલા, પણ આપણા મન કેટલા છે? ઘરમાં આપણે એકલા પણ આપણા મન કેટલા છે? મનમાં તો મેળ હોય પછી જંગલ ભાગી જવામાંથી શું મળે? એટલે પાનબાઈએ કીધું છે, મેરો રે ડગે પણ જેના મનડા ડગે નહીં પાનમાં, ભાંગી પડે બનમાન, વિપત પડે તોય વણસે નહીં ને રે, સોઈ રે હરિજનના પ્રાણ, મેરુ ને ડગે પણ જેના મનડા ડગે નહીં પાનમાં, ભાંગી રે પડે મરમાં, તન મન ધન રે પ્રભુજીને અર્પો, ધન્ય નિજારી નર ને નાર, એજી તન મન ધન પ્રભુજીને અર્પો ને, એ ધન્ય નિજારી નર ને નાર, એકાંતે બેસીને પ્રભુજી ઓ એ અલખને આરાધે તો, એકાંતે બેસીને
આરાધે તો એ પ્રભુજી પધારે ને દ્વાર એજી મેરુ રે લગે પણ દેના મનડા લગે નહીં પાનબાઈ માગી રે પડે બરમાન માગી રે પડે પાછા ચાલતા ચાલતા એમાં કઈ સંગ તો કરો તો કેવો સાધુનો સંગ કરો, કેનો સંગ કરો તો પાનબાઈ એવા નરની હારે કરજો જે ભજનોમાં રાખે ભરપૂર, એવા લોકોની હારે સંગ કરો. એ જી સંગ તું કરો તો તમે એવાની રે કરજો પાનબાઈ જે ભજનમાં રહે ભરપૂર. ગંગા રે સતી પ્રભુજી એમાં જ બોલ્યા ને ગંગા રે સતી એમ જ બોલી જાને એ જેના નયનો માં વરસે હાચાનું મેરું રે ડગે પણ તેના મનડા ડગે નહીં પાનબાઈ ભાંગી રે પડે બરમાન ભાંગી રે પડે. ત્રણ વાત યાદ રાખજો. શું કહે છે? ત્રણ વાત ખાસ બેનો યાદ રાખજો. જે તે ન ખાવું, પહેલો શબ્દ કયો છે? જે તે ન ખાવું, જ્યાં ત્યાં ન ખાવું અને જ્યારે ત્યારે ન ખાવું. જે તે ન ખાવું, જ્યાં ત્યાં ન ખાવું અને જ્યારે ત્યારે ન ખાવું. આમાં તો ઘણી જગ્યાએ એવું પણ લખ્યું છે કે જ્યાં ભંડારો હોય ને અને હાલો જમવાનું છે તો શાસ્ત્ર એમ કહે છે કે કોઈ યાત્રાએ તમે ગયા હોય ને કોઈ વસ્તુ ન મળતી હોય અને ત્યારે ત્યાં ભંડારો હોય, લંગર હોય, શીખ લોકો લંગર નામ આપ્યું છે, તો ત્યાં તમે પ્રસાદ લઈ શકો છો. કારણ આટલામાં ક્યાંય મળતું જ નથી. તમે બગદાણા જાઓ છો, મોગલધામ જાઓ છો, સતારા જાઓ છો, અરે જુનાગઢ જાઓ છો, પણ ત્યાં જે હરિહર હાલતું હોય, ભંડારો હોય, તો શાસ્ત્ર એમ કહે છે તમારામાં ખીચામાં તાકાત છે કે તમે હોટલમાં જમી શકો તો પછી તમે હોટલમાં જ જમો, મફતનું નહીં ખાતા. અને છતાં એમ થાય કે અમારે પ્રસાદી લેવી છે તો ત્યાં પ્રસાદ લેજો, પ્રસાદ તરીકે તમે જમી શકો. પણ જમીન પછી ઊભા થાવ ને ત્યાં દાન પેટી હોય ને, કેટલા જણા જેમાં આપણે 10 જણા, હાલો એ લેખે ગુણાકાર કરીને એ પેટીમાં તમે નાખી ગયો. કારણ જ્યાં ત્યાં ન ખાવું, જ્યારે ત્યારે ન ખાવું. અહીંયા ઋષિ મુનિઓ કહે છે, શું ઋષિ મુનિઓ કહે છે કે સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે કોઈ દી ખવાય નહીં, અને રાત્રિના ખાસ નિયમ બતાવ્યો છે 11:30 થી 3:30 કોઈ દી જમાય નહીં. જે જમવું હોય સૂર્ય અસ્ત પહેલા જમી લેવું કે સૂર્ય અસ્ત થયા પછી તમે જમો, પણ શાસ્ત્ર કહે છે 11:30 પછી, રાતના 11:30 પછી જમાય નહીં. ક્યાં સુધી? 3:30 સુધી. એમાં રાજુલામાં આવ્યા પછી તો રાજુલામાં એમ થાય 12 વાગે ગાંઠિયાની દુકાન અહીંયા ખુલે કે જાવું ખાવા.
શા માટે ના પાડી? 11:30 થી 3:30 આ જે સમય છે ને એ આસુરી વેળાનો સમય છે. કેનો સમય છે? આસુરી તત્વનો. અને રાતના 11:30 થી 3:30 જે જમે એ કયું ભોજન કહેવાય? રાક્ષસી ભોજન. એટલે કે જ્યારે ત્યારે ન ખવાય, જે તે ન ખવાય, અને જ્યાં ત્યાં ન ખવાય. આ આસુરી તત્વની વેળા હોય છે. એટલે એ આસુરી તત્વની વેળાની અંદર બહુ માનવી ધ્યાન રાખવું. દેવહૂતિને વંદન કરી અને કપિલ ભગવાને માતાને આ બધા ઉપદેશ આપ્યા, જેને આપણે કહીએ છીએ કપિલ ગીતા. દેવહૂતિને જે મોહ હતો એ મોહ દૂર કરી અને કપિલ ભગવાન તપ કરવા જતા રહ્યા. બોલીએ કપિલ ભગવાન કી જય. ત્રીજા સ્કંદને વિરામ આપી ચોથા સ્કંદ તરફ જઈ રહ્યા છીએ. આ ચોથા સ્કંદ એટલે વિસર્ગ લીલા છે. 4 પુરુષાર્થની કથા છે. દેહ શુદ્ધિ, કાલ શુદ્ધિ, મંત્ર શુદ્ધિ, દેશ શુદ્ધિ, વિચાર શુદ્ધિ, ઇન્દ્રિય શુદ્ધિ, દ્રવ્ય શુદ્ધિ. આ શુદ્ધિ પ્રકારના અર્થનું છે 4 પુરુષાર્થની કથા. એમાં માતા પિતાના આશીર્વાદ, ગુરુના આશીર્વાદ, પુરુષાર્થ, પ્રારબ્ધ અને ઈશ્વરની કથા આવે છે. આકૃતિનો આ વિસ્તારની કથા આવે. દેવહૂતિના કન્યાનો વંશ વિસ્તાર આવે છે. સતી અનસૂયાની કથા આવે છે. પ્રસૂતાનો વંશ વિસ્તાર આવે છે. કરદમને 9 કન્યા થઈ. એમાં અત્રિની સાથે અનસૂયાને પરણાવ્યા, મરીચી સાથે કલાને પરણાવ્યા, વશિષ્ઠ સાથે અરુંધતીને પરણાવ્યા, ક્રતુ સાથે ક્રિયાને પરણાવ્યા. અત્રિ અનસૂયાને ત્યાં દત્તાત્રેય, દુર્વાસા અને ચંદ્રમા આ ત્રિદેવ બાળક બનીને આવ્યા. ભગવાન બોલ્યા, દત્તો મયા મેં, તને આપ્યું. શું આપ્યું? અહમ, હું તને મને પોતાને જ આપું છું. આ મારી જાતને આપું છું. એટલે નામ પડ્યું દત્તાત્રેય ભગવાન. બોલો ગુરુદત્ત ભગવાન કી જય. આ સૌરાષ્ટ્રની ધનતી છે. સૌરાષ્ટ્રની અંદર ભજન અને ભજનનું મહત્વ છે. કાલે જલારામ જયંતિ ગઈ. સવારે બપોરે જલારામ યુવક મંડળ આવીને કીધું કે અહીંયા મોવડિયા દાદાના સ્થાનકમાં શ્રીમદ ભાગવતની કથા થતી હોય અને એટલા બધા ભૂદેવોની હાજરી હોય તો અમે વિનંતી કરીએ છીએ કે અમારે ત્યાં પ્રસાદ લેવા પધારો જલારામ બાપાનો. તો કાલે બધાએ જલારામ બાપાનો પ્રસાદ લીધો. જલારામ બાપાના જયંતિને દિવસે આપને પ્રસાદ મળ્યો. क्या पता किस रूप में मिल जाए नारायण. એટલે જ કીધું ને, राम नाम में लीन है देखत सब में राम. राम नाम में लीन है देखत सब में राम. हो राम नाम में लीन है देखत सब में राम. राम नाम में लीन है देखत सब में राम. ताके पद वंदन करो जय 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 जलराम. ताके पद वंदन करो जय 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 जलराम. श्री राम जय जय राम. 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 વીરપુર જોઈ લો, સતાધાર જોઈ લો, પાળિયા જોઈ લ્યો, અરે પરબ વાવ જોઈ લ્યો, તુલસી શ્યામ જોઈ લ્યો, અરે બગદાણા જોઈ ભગુડા જોઈ લ્યો. એ ભજન કરો ને ભજન કરો. એક જ સિદ્ધાંત. ક્યાંથી અન્ન આવે, કોણ આપી જાય
એ તો મારો નાથ જાણે છે. હે અમથું કોકે નથી કીધું કે કાઠિયાવાડમાં કોક દી તું ભૂલો પડ ભગવાન. હે કાઠિયાવાડમાં કોક દી અને તું ભૂલો પડ ભગવાન, એ તારા એવા કરું સન્માન. અરે રે તને સ્નેહ જમાડું શામળા. પોરબંદરની અંદર સુદામા થયો. આમ ચંદ્રાવતી ને સગાળસા સગા દીકરાને ખાંડી ખવરાવે ઈ સૌરાષ્ટ્રમાં. શું ચરિત્ર છે! ધન્ય સૌરાષ્ટ્ર ભૂમિ. ક્યાં જન્મ્યો, ક્યાં મોટો થયો? યમુના કિનારે ગોકુળ મથુરા છોડી અને એ કાળિયો ઠાકર વિચાર કરો સૌરાષ્ટ્રની અંદર આવી 100 વર્ષ રહ્યો. એક દી નહીં, બે દી નહીં, 100 વર્ષ રહ્યો. ગોકુળ મથુરા 25 વર્ષ અને સૌરાષ્ટ્રની અંદર 100 વર્ષ. કાંઈક આ ભૂમિની અંદર એવું તત્વ હશે તો જ એને આ દ્વારકા ગમ્યું હોય ને. એ ઠાકોરજીના ચરણોની અંદર ધન્ય છે સૌરાષ્ટ્ર ભૂમિ, જ્યાં અન્નનું ભજનનું અને ભજનનું મહત્વ છે. એ બાપ કોકને જમાડો, કોકને આપો ને તો ઈ પાછું આપશે જ. અહીં જેટલી બહેનો બેઠા, ભાઈઓને કદાચ નો અનુભવ થયો હોય પણ બહેનોને અનુભવ થયો હોય. તમારે હાથ પાડવી પડે. તમે તૈયાર થતા હો અને તૈયાર થઈ નીકળવાનું હો અને મનમાં વિચાર કરો કે ઓલી હામી ન મળે તો સારું. તૈયાર થતા હો અને નીકળવાનું હોય, નક્કી કરો કે આ હામી સામી ન મળે તો સારું, અને બહાર નીકળો. એ હામી મળે મળે ને મળે ને પાછા પૂછે ક્યાં જવું છે. સાચું ખોટું? હા તો પાડો, હા કે ના? એ વિચાર કરો કે જેનું સ્મરણ કરો આ સામી ન મળે, સામી ન મળે, અને એ સામી મળે જ તો મારા ઠાકોરનું સ્મરણ કરો ને. હું નીકળું ને સામે ગાય મળે ને, હું નીકળું ને મારો ઠાકોર મને મળે. જો એવું સતત મનમાં રાખો ને, એ મળે મળે ને મળે, પણ મન એમાં હોવું જોઈએ. આ ભાવ હોવો જોઈએ. મન પ્રભુની અંદર રાખો. દક્ષ પુત્રની એટલે સતીની વાત આવે છે આમાં. મહાદેવ પ્રત્યે દક્ષનો દ્વેષ યાદ આવે છે. શંકર પ્રત્યે દક્ષનો ગુસ્સાની કથા આવે છે. આ દક્ષને દીકરી, એ દીકરીઓમાંથી એક દક્ષ પ્રજાપતિએ શંકર સાથે પરણાવી. દેવોની સભાની અંદર રાજા તરીકે દક્ષને નિમવામાં આવ્યા. અને જ્યારે રાજસભાની અંદર દક્ષ મહારાજ પધાર્યા ને, બધા ઊભા થયા. બધા દેવોએ એને સન્માન આપ્યું, પણ એક દેવે એને સન્માન ન આપ્યું. એ કોણ? શિવજી. શિવજીએ એમને સન્માન ન આપ્યું. ઊભા ન થયા. ઊભા ન થયાના કારણ બે છે. એક તો એ ધ્યાનમાં હતા, કોણ આવે છે ને કોણ જાય છે. એ મન એનું ટગર વગર જેવું નહોતું, એક જ ધ્યાન હતું. એટલે એને ન જોયા હોય, ધ્યાન ન, એટલે ઊભા ન થયા. અને બીજું એ તત્વ હતું, હું તો જમાય છું, મારે કઈ માન આપવાની જરૂર નથી. બધા ઊભા થયા, પોતાનો જમાઈ ઊભો ન થયો. એટલે દક્ષને લાગ્યું અપમાન, કે આ મારું અપમાન કરે છે. મનમાં નક્કી કર્યું કે જેને મારું અપમાન કર્યું હું એનું ક્યારે અપમાન કરું. યજ્ઞ કર્યો. દક્ષે યજ્ઞ રાખ્યો અને દરેક દેવોને યાજ્ઞા કરી કે દરેક પોતાના વિમાન છે ને કૈલાસ ઉપરથી લઈને આવે. શિવને ખબર પડવી જોઈએ કે દક્ષને ઘરે કંઈક છે. અને આ બાજુ ધીરે 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 યજ્ઞની તૈયારી થઈ.
દેવોને આમંત્રણ આપવામાં આવ્યા. સતી અને શિવ બેઠા છે. વિમાનો એના કૈલાસ ઉપરથી જાય છે. શિવને એની કોઈ અસર થતી નથી મન ઉપર, પણ સતીને થાય છે કે નક્કી મારા બાપને ઘરે કોઈ પ્રસંગ હોવો જોઈએ, અને મારા બાપને ઘરે પ્રસંગ હશે ને તો જ આ બધા જતા હશે. મને કેમ આમંત્રણ નહીં આપવામાં આવ્યું હોય? અરે દીકરીને કોઈ દી આમંત્રણની જરૂર હોય? દીકરીને કોઈ દી પિતાને ઘરે જવાની આમંત્રણની જરૂર હોતી નથી. ધારે ત્યારે ગમે ત્યારે એ બાપને ઘરે પહોંચી શકે છે. પણ સતી કહેવા લાગ્યા, મહાદેવ, મારા પિતા કદાચ મને આમંત્રણ આપતા ભૂલી ગયા હશે, આપણને આમંત્રણ આપતા રહી ગયા હશે. આ બધા મારા પિતાના મહેલમાં જ જાય છે, નક્કી મારા પિતાને ત્યાં કોઈ યજ્ઞ કે કોઈ મોટું કાર્ય હશે, ચાલો જઈએ. ત્યારે શિવજીએ કીધું, દેવી સતી, આપણને આમંત્રણ નથી, ન જવાય. આપણને આમંત્રણ નથી, ન જવાય. સતી કે બાપને ઘરે શું વાંધો, આમંત્રણ વગર જઈ શકાય. ના સતી, ન જવાય. બહુ હઠ કરી સતીએ, અને ત્યારે મહાદેવે કીધું કે સતી, તારે જવું હોય તો જા, હું નહીં આવી. સતીએ મનમાં નક્કી કર્યું, ચાલો હું તો જાઉં. બે ગણને હારે લીધા, શ્રીંગીને ભૃંગીને. સતી ગયા. એ દક્ષે દરેકને કહી દીધું હતું, એની દીકરીઓને કીધું હતું, એની પત્નીને કીધું હતું, દરેક દેવતાઓને કીધું હતું, યજ્ઞ કરવાનો છે ને યજ્ઞની અંદર બધા દેવનું આસન હોવું જોઈએ, એક શિવનું આસન ન હોવું જોઈએ. અને મારી દીકરી આવે કે મારો જમાઈ આવે, કોઈ એને બોલાવાના નથી. બાપને ઘરે દીકરી ગઈ. હે, હરખ કેટલો હોય, બાપને ઘરે પ્રસંગ છે. અંદર પ્રવેશ કર્યો ને સતીએ, કોઈ એને આવકાર ન આપ્યો. આહા, કોઈ આવકાર ન આપ્યો. જેટલા જેટલા મહેમાનો પધાર્યા, દેવો પધાર્યા, કોઈએ સતીને કેમ છો કઈ કોઈ પૂછ્યું નહીં. અરે એની સગી બહેનો મળીને તો બહેનોએ મોઢું ફેરવી લીધું ને કોઈ ન બોલ્યું. સતીની અવગણા થઈ. સતીને વિષાદ થયો. છેલ્લે એમ કહેવાય છે, દક્ષના ભયને કારણે આંગણે આંગણે આવેલી દીકરીનું કોઈએ સ્વાગત ન કર્યું. આવ નહીં, આદર નહીં, નઈ નઈનું માં ને હો ઘર કબહુ ન જાઈએ, વહાં ભલે કંચન વર્ષે મેં. હે, આવ નહીં, આદર નહીં, નહીં નઈનું માં ને એ આવકારો તમને કોઈ ન આપે. અને આમ કહેવાય ને કે દરવાજો ખોલે અને આવો ને એમ કહે ને, ત્યાં ખબર પડી જાય કે આનો આવકાર કેવો છે. નયનોમાં ને, અરે આંખમાં પ્રેમ છે કે નહીં, આપણે આવ્યા એને હરખ કે શોખ થાય કે નથી થતો એ આપણે જાણી લેવું જોઈએ. અહીંયા એ કહે છે કે એને ઘરે સોનાનો વરસાદ વરસે ને તોય કોઈ દી એને ઘરે ન જવું, કારણ આવકાર નો સારો હોય. આપણે જઈ તો એ રાજી ન થતા હોય, તો એને ઘરે સોનાના મોર હોય, સોનાનો વરસાદ વરસતો હોય, એ બધું એને મુબારક. કોઈ આવકાર ન આપ્યો. ભવાની નંદી પરથી ઉતરે છે. યજ્ઞ મંડપમાં વેદઘોષ થઈ રહ્યા છે. આકાશ ધુમાડાથી સવાઈ રહ્યું છે. દેવતાઓના પ્રત્યક્ષ આસન છે. અને ત્યારે અમે કહેવાય છે, પિતા પાસે ગઈ તો પિતાએ પણ મોઢું ફેરવી લીધું. હવે બાકી કોણ હતું? એક માં. હે, એક બેનું એ મોઢું ફેરવી લીધું, પિતાએ મોઢું ફેરવી લીધું.
મહેમાનોએ કોઈ આવકાર ન આપ્યો અને છેલ્લે મા પાસે જાય અને મા હાથ લાંબા કરીને દીકરીને ભેટે છે અને માથું મૂકીને ત્યાં ભવાની રડે છે. માં, આટલું અમારું અપમાન? મારો બાપ બોલાવે નહીં. માએ પ્રેમથી હાથ ફેરવ્યો, દીકરી આજે આપણે ઘરે પ્રસંગ છે, બેટા રડાય નહીં. માં કેમ ન રડું? કોઈ મને આવકાર ન આપ્યો, ન બેનું એ બોલાવી મને, ન મારા બાપે મને બોલાવી. માં એની ઉપર હાથ ફેરવે છે. હું તને કહું છું ને, ભલે આવી બેટા, તને આમંત્રણ હોય કે ન હોય, ભલે આવી બેટા. કોઈ સ્ત્રી પિયરમાં પોતાનું અપમાન સહન ન કરી શકે, કોઈ સ્ત્રી પિયરમાં પોતાનું અપમાન સહન ન કરી શકે, અને બાપને ઘરે અપમાન એટલે? પણ માતૃત્વનો બચાવ કરતા શાસ્ત્રકારોએ મા શબ્દ વિશે કેટલું કીધું છે. જ્યારે કોઈ આવકાર ન આપે ને એની મા આપે છે. માને કોઈ ઉંમર નથી હોતી. માનું વાત્સલ્ય કેવો હોય છે. એટલે કીધું છે ને, મીઠા મધુ ને મીઠા મોરલા રે લોલ, મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ. એવી મીઠી છે મોરી માત જો જનની, નિછોડ સખી નહીં જડે રે લોલ. મીઠી છે મોરી માત રે જનની, નિજોડ સખી નહીં મળે રે લોલ. પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રે લોલ, પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રે લોલ. જગથી જુઠેરી એની જાત રે જનની, નિજોડ સખી નહીં જડે રે લોલ. એવી જગથી જુદેરી માની જાત જો જનની, નિજોડ સખી નહીં જડે રે લોલ. માને વય નહીં હોય, વાત્સલ્ય ન હોય, પણ વય સ્ત્રીને હોય, માને નહીં. માનાર તો દીકરીને જોવે ને તો વાત્સલ્ય વર્ષે છે, પણ વાદળીના રૂપમાં નહીં. વાદળી તો ઘડીક વર્ષે અને નો પણ વર્ષે, પણ માં તો ગમે ત્યારે દીકરી આવે ને એનો પ્રેમ તો મારે માસ હોય છે. આ માં વર્ષે ઘડી કવ્યોમ વાદળી રે લોલ, વર્ષે ઘડી કવ્યો વાદળી રે લોલ. માડીનો મેઘ બારે માસ જો જનની, નિજોડ સખી નહીં જડે રે લોલ. મારી જનની નિજોડ સખી નહીં મળે રે લોલ. તો માં કેવી હોય? ગંગા જેવી? માં જમના જેવી નહીં. બોટાદ કરે ના પાડી છે. અરે ગંગા જેવી નહીં, યમુના જેવી નહીં, તો કોના જેવી? તો કીધું છે, ગંગાના નીર તો વઢે ઘટે રે લોલ, ગંગાના નીર તો વધે ઘટે રે લોલ. સરખો એ પ્રેમનો પ્રવાહ જો જનની, નિજોડ સખી નહીં જડે રે લોલ. એ સરખો માના પ્રેમનો પ્રવાહ જો જનની, નિજોડ સખી નહીં મળે રે લોલ. મોઢેથી કહું માં, ત્યાં હોશે નાનપણ સાંભળે, અને પછી મોટપની બધી મજા મને કડવી લાગે કાગડા. હે અરે મોઢેથી કહું માં, મને સાચે નાનપણ સાંભળે,
આ બધી મોટપની મજા મને કડવી લાગે કાગડા, કડવી લાગે. હરીને ન મળી મા ત્યારે પશુ થયો ભગવાન. હરીને પણ મા ન મળી ને ત્યારે એને પશુ યોનિમાં જન્મ લેવો પડ્યો. આ મા મોટા કરીને માય મને, અરે મોટા કરીને માય મને એ તારા ખોળેથી ખહતા કર્યા. અરે ફરી તારો, અરે ફરી તારો ખોળો ખુંદવાને કા બાળક બનાવી દે કાગડા. મીઠા મધુ ને મીઠા મેં હું લારે લોલે. જે મસ્તી હોય છે આંખોમાં તે સુરાલયમાં હોતી નથી. અરે અમીર કોઈ અંતરની કદી મહાલયમાં હોતી નથી. શીતળતા પામવાને માનવી તું દોટ કા મૂકે છે? શીતળતા પામવાને હે માનવી દોટ તું ક્યાં મૂકે છે? જે પ્રેમ, જે ઠંડક જે હોય છે માની ગોદમાં ઠંડક, જે માની ગોદમાં પ્રેમ હોય છે ને એ હિમાલયમાં પણ હોતી નથી. આ માં, એક જ શબ્દ માં. હે આપણા વાળાંગરનું ગૌરવ એવા અમારા નાના દાદા, એની પાસેથી મેં સાંભળ્યું હતું કે હરીને ન મળી માં તારે પશુ થયો ભગવાન. એક જગ્યાએ માં વિશે બોલવાનું હતું ને, જ્યારે જ્યારે માં કહે છે ને માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ. અરે શાસ્ત્રકાર બધા કહે છે પેલી માને પગે લાગ. દેવો કહે છે પેલી માને પગે લાગ, પછી બાપને પગે લાગ. બીજો અધિકાર બાપનો છે અને ત્રીજો અધિકાર તને જ્ઞાન આપ્યું એ ગુરુનો છે. તું ગુરુને પગે લાગ. જ્ઞાન આપનાર ગુરુ, કંઠી પહેરાવનાર, કાન ફૂંકનાર એ પછીના ગુરુ. પેલું માતૃદેવો. અરે દેવોએ કીધું નહીં, દેવોએ કરીને બતાવ્યું. ડુંગરા પર કોને બેહાડી? ડુંગરા પર માં બેઠી છે, ડાકોરનો ઠાકોર નીચે બેઠો, દ્વારકાધીશ નીચે બેઠો, સોમનાથ નીચે બેઠો, નાગેશ્વર નીચે બેઠો. માને ડુંગરા પર બેહાડીને પોતે નીચે બેઠો. પછી આપણને કીધું માતૃદેવો ભવ, પેલી માને પગે લાગ. અરે દીકરાઓ, ગરુડ પુરાણના 7મા અધ્યાયમાં લખ્યું છે કે દીકરો પોતાના શરીરના ચામડાના ચપ્પલ બનાવે અને એ ચપ્પલ એની માને પહેરાવે ને તોય માના ઋણમાંથી મુક્ત થતો નથી. આટલું ઋણ માનું આપણી ઉપર હોય છે બાપ. આટલું ઋણ માનું આપણી ઉપર હોય છે અને છતાં કઈ માં મેં તારા માટે આટલું કર્યું. અરે તે કાંઈ કર્યું નથી. તમે સંન્યાસી બની જાઓ, તમે બ્રહ્મચારી બની જાઓ, અરે તમે મહામંડલેશ્વર બની જાઓ, તમારા પિતાનું મૃત્યુ થાય ન આવો કઈ વાંધો નહીં, ઘરમાં કોઈ સભ્યનું મૃત્યુ થાય ન આવો, પણ માં મરે ને એટલે આવવું પડે, આવવું પડે ને આવવું પડે. કારણ બધા બંધનોમાંથી છૂટી જાઓ પણ માના બંધનોમાંથી કોઈ છૂટાતું નથી. અમારા પૂજ્ય નાના દાદા પાસે મેં એ સાંભળેલું કે શંકર ભગવાનના લગ્ન થતા હતા, એ મહાદેવના લગ્ન થતા હતા અને બધા નાચતા હતા. ભૂતડાઓ એટલા બધા નાચતા હતા. ત્યારે નારદે આવીને કીધું કે નારદે આવીને કીધું કે મહાદેવ આ બધા ભૂતડાઓ કેમ નાચે છે? ત્યારે શિવ કેવા લાગ્યા, કૈલાસમાં કોઈ માં નહોતી ને, આ લોકોને કૈલાસમાં માં નહોતી, હવે એને માં મળી. શિવના લગ્ન થતા હતા, હવે એને માં મળી એટલે બધા આજે નાચે છે કે મને માં મળી, અમને માં મળી, અમને માં મળી. આટલું કહેતા કહેતા શિવની આંખમાંથી આંસુ પડવા લાગ્યા. ત્યારે નારદે કીધું કે આ લોકો તો નાચે છે,
તમે કેમ આંખમાંથી દળદળ આંસુ તમારા પડે છે? ત્યારે મહાદેવે કીધું, આ લોકોને માં મળી એટલે નાચે છે, અને મને માં ન મળી એટલે હું રડું છું. જેની પાસે માં હાજર હોય ને એને સંભાળજો બાપ. નથી, જેની પાસે નથી, માં સ્વર્ગમાં ગયા છે, એને પૂછજો કેવો પસ્તાવો થાય છે કે મેં મારી માને કેવી રીતે રાખી કે કેવી રીતે ન રાખી. તમારી માં જીવતી હોય તો એની સેવા કરજો, અને સેવા કરજો ને તો ઉપરવાળાનો ભરોસો રાખજો. તમને સારા કર્મ કરશો એટલે તમને ફળ આપશે, આપશે ને આપશે જ. પણ આપણે એટલા બધા મોટા થઈ ગયા ને, હે, આજે આપણે એટલા મોટા થઈ ગયા કે જ્યારે મંદિરે જતા થા, તમને કદાચ તમારો અનુભવ યાદ હશે. તમે મંદિરે નાના હો અને મંદિરે જતા હો અને ઘંટ વગાડવા સુધી ન પહોંચી શકો એટલે તમને જે લઈ ગયા હોય એની આગળ ધમ પછાડા તમે કરો, મને વગાડવા ઊંચો કરો, મને વગાડવા ઊંચો કરો. અને એ આપણને એને ઊંચો કરી અને પછી ઘંટ વગાડે અને અવાજ આવે એટલે કેટલો રાજી થાય, મેં ઘંટ વગાડ્યો. એ હું ઘંટ સુધી નહોતો પૂગી શકતો તારે ધમ પછાડા મારતો તો, અને અત્યારે ઘંટ સુધી પૂગી જ શકું છું પણ હું મંદિરમાં જાતો નથી. બસ ઘંટ સુધી નહોતા પહોંચતા તારે ધમ પછાડા મારતા હતા, અને અત્યારે ઘંટ સુધી પહોંચી શક્યા તો ઠાકોરને યાદ કરતા નથી. આ દશા છે આપણી. માં એટલે 100% પ્રેમ, અને મામા એટલે 200% પ્રેમ. ડબલ માં ભેગી થઈ મામા. બા એટલે 100% પ્રેમ, પણ બાપા એટલે બાનો પાભાગ એટલે 25% પ્રેમ બાપાનો. એમાંય પાછું વળ્યું કે હવે કેવું આવ્યું પાપા. બોલો 25% પ્રેમ હતો એમાંથી કેટલો ટકા કરી નાખ્યો? 5 ભાગ બાપાનો, બસ બીજું બધું માનું. સતીએ જોયું, માએ એને સાંત્વન આપ્યું. સાંત્વન આપીને બધા દેવો બેઠા હતા. દેવો બેઠેલા જોયા બધાને, પણ સાસરિયામાં દીકરીનો માન ન મળે તો કોઈ વાંધો નહીં, પણ દીકરીને જ્યારે ખબર પડે કે મારા પતિનું અપમાન થાય ને ત્યારે દીકરી સહન કરી શકતી નથી. મારા પિયરમાં અને મારા પતિનું અપમાન. નજર કરી, બધા દેવોના આસન હતા પણ કોઈ પણ જગ્યાએ પોતાના પતિનું આસન નહોતું. પોતાના પતિનું આસન નહોતું. ક્રોધ કર્યો સતીએ. ક્રોધ કરીને દક્ષને કીધું કે હે દક્ષ, તે મારું અપમાન કર્યું હું સહન કરીશ, પણ તે મારા પતિનું અપમાન કર્યું, મારા પતિનું ક્યાંય આસન નથી નાખ્યું. હું તારા થકી જન્મી છું, હું તારા થકી જન્મી છું. તારા થકી જન્મી એટલે હું આ શરીરનો અહીંયા ને અહીંયા ત્યાગ કરું છું. આંખ બંધ કરી અને પોતાના નખમાંથી અગ્નિને પ્રગટ કરી અને અગ્નિની અંદર સતી ભસ્મભૂત થઈ ગયા. હાહાકાર મચ્યો. ભાગો ભાગો, બધા ભાગવા માંડ્યા. અને જ્યારે શ્રીંગી ભીંગી આવીને શિવને સમાચાર આપ્યા, શંકર ભગવાને જટા ખોલી, જટા પથ્થર આરે ભટકાડી એમાંથી વીરભદ્રને ઉત્પન્ન કર્યો. વીરભદ્રને કીધું જા દરેકનો નાશ કર, જેટલા યજ્ઞમાં હોય એટલાને. વીરભદ્ર આવ્યો. જે જે ઋષિઓ મળ્યા, પુષા નામના ઋષિ મળ્યા, દાંત કાઢી નાખ્યા. દુર્વાસા દરેક ઋષિઓને માર્યા. અને દક્ષ જ્યાં આવ્યો ને, દક્ષને એક ધડથી માથું ઉડાડી દીધું અને હાહાકાર મચી ગયો. દક્ષનો નાશ થયો, દક્ષનો નાશ થયો. એટલા ક્રોધાવેશમાં શિવજી આવ્યા. આ યજ્ઞ થયો ને એમાં 2 દેવતા નહોતા આવ્યા, એક બ્રહ્માજી નહોતા આવ્યા અને વિષ્ણુ નહોતા આવ્યા. શિવજીને શાંત કર્યા. મહાદેવ શાંત થાવ, યજ્ઞ પૂરો કરવો જોઈએ. યજ્ઞ ચાલુ કર્યો તો યજ્ઞ પૂરો કરવો જોઈએ.
તો હવે યજ્ઞ પૂરો કરવા માટે દક્ષને સજીવન કરવો જોઈએ. ત્યારે શિવજીએ કીધું સજીવન એ ન થાય, કારણ એના મુખમાંથી શિવ પ્રત્યે ખરાબ શબ્દ નીકળ્યા છે. એ વ્યક્તિ સજીવન ન થાય. એક રીતે થાય, એના મુખમાંથી નીકળ્યા એટલે એ મુખ એનું ન ચડે, પણ બોકડાનું મુખ ચડાવો. બોકડાનું મુખ ચડાવ્યું, સજીવન કર્યો દક્ષને, અને ત્યારે યજ્ઞ પૂર્ણ થયો. શ્રીફળ અર્પણ કરવામાં આવ્યું અગ્નિદેવને, અને બે હાથ જોડી બે 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 કરી અને દક્ષે માફી માગી કે હે જમાઈ, અત્યાર સુધી હું તને ઓળખતો નહોતો કે આ મારો જમાઈ નહીં, પણ આ તો દેવોનો દેવ મહાદેવ છે. મારા ભાઈ બહેનો, જ્યારે એમ કહેવાય છે કે આપણી જીભાન હતી ને ત્યારે સારા કામ નહોતા થતા, સારું નામ બોલાતું નહોતું, અને જ્યારે બોકડાનું મોઢું મળ્યું ને ત્યારે ખબર પડી કે અરે રે મનુષ્ય જન્મ કેવો હતો. આપણે મંદિરમાં જઈએ છીએ ને, અને મંદિરમાં જઈને આમ કરીશ ને, આ શું કરવામાં આવે? મહાદેવ અમે બોકડા જેવા છે, અમને તું માફ કરજે. કાંઈ પણ ભૂલ થઈ ગઈ હોય તો દક્ષે જેમ ભૂલ કરી એવી ભૂલ જો એને માફ કરી હોય તો અમને પણ માફ કરજે. તુંડે તુંડે મતિર ભિન્ના. અને એ જે એમ કહેવાય છે યજ્ઞ પૂરો કર્યો. મૃત પડેલી સતીને શિવજીએ ખંભે રાખી, અને ખંભે રાખી અને ત્યાંથી એ નીકળી. શિવજી નીકળ્યા સતીને ખંભે નાખીને, અને ત્યારે હાહાકાર દેવતાઓમાં થઈ ગયા. બધા નારાયણને કહેવા લાગ્યા, નારાયણ, જે શિવને જરા પણ કામ વાસના નથી, એ મૃત પડેલી આ સતીને ખંભે નાખીને જાય છે. કંઈક કરો, જો મહાદેવ એમાં લીન થઈ જશે ને તો આ દુનિયાનું શું થશે? એ જ સમયે વિષ્ણુ ભગવાને ઊંચી આંગળી કરી સુદર્શન ચક્ર છોડ્યું, અને જે સતીને લઈને જતા હતા શિવજી, એ સતી ઉપર ચક્ર ફેરવી વળ્યું, અને એ ચક્રથી એ સતીના શરીરના 51 ટુકડા થયા. જ્યાં જ્યાં ટુકડા પડ્યા ને, જ્યાં જ્યાં ટુકડા પડ્યા ને, એ બધા ટુકડા પર્વત પર પડ્યા, અને બધા પર્વત પર એ પીઠ થઈ, જેને આપણે કહીએ છીએ શક્તિપીઠ. અને જે જે સતીના જ્યાં ટુકડા પડ્યા ને એ ટુકડાના એ જગ્યાની પૂજા થાય છે. એમાં આપણા ગુજરાતમાં રાજસ્થાનને અડેલે આવેલું આબુ અંબાજી જે આપણે કહીએ છીએ, એ અંબાજીમાં ગબ્બર પર્વત ઉપર માં ભગવતી સતીનું હૃદય પડેલું હતું. એટલે એ ગબ્બર ઉપર સતીનું હૃદય પડેલું હતું. એટલે કહેવાય છે 51 શક્તિપીઠમાંથી મોટા મોટી શક્તિપીઠ હોય ને તો એ અંબાજીની પીઠ છે, ગબ્બરના ગોખવાળી. હે, બોલીએ શ્રી અંબે માત કી જય, ભવાની માત કી જય. શિવનો મહામંત્ર છે ત્રંબકમ જજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાદ મૃત્યોર્મુક્ષીયમામૃતાદ. સતી કેમ યજ્ઞમાં હોમાણા? સતીએ શ્રી રામની કરેલી પરીક્ષાને કારણે આ એનું ફળ ભોગવવું પડ્યું. એને ખ્યાલ આવી ગયો, મેં શ્રી રામની પરીક્ષા કરી અને મહાદેવને ખબર પડી ગઈ, મારો ત્યાગ કર્યો, તો આ શરીરને હવે શું લઈને કરવું? અગ્નિમાં ભસ્મ કરી દો, ફરી જન્મ લો અને ફરી શિવ સાથે પરણો. આ ભાવ સાથે બોલીએ ભવાની માત કી